વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9 વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નમૂનાનું પ્રશ્નપત્ર જે ખાસ તમારે કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું વિભાગ એના હેતુલક્ષી પ્રશ્નો. અહીંયા તમે જાતે તમારો સેલ્ફ ટેસ્ટ પણ લઈ શકો અને પહેલાં આન્સર આપીને નીચે કમેન્ટ પણ કરી શકો તમારે કેટલા સાચા પડે. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, વિકલ્પો છે બરાબર. ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે, તો અહીંયા જવાબ આવશે સી, નિલંબન. ત્યારબાદ કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દર્શાવે? તો આ આવશે દળ સંચયનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, અલગથી પણ એમ પૂછી શકે દળ સંચયનો નિયમ લખો બરાબર. ત્યારબાદ આના સિવાય ડાલ્ટનનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, કદ સંચયનો નિયમ, જેટલા બી આવતા હોય તૈયાર કરી લેજો. RERનું પૂરું નામ તો શું આવશે? એ જવાબ આવશે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ત્યારબાદ એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે? તો જવાબ આવશે અહીંયા મૃદુતક. ત્યારબાદ રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો? તો જવાબ આવશે સેફ્રેનિન. ત્યારબાદ ખરા ખોટા છે. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે તો યસ વધે, એટલે જવાબ આવશે ખરું. ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે તો ભૌતિક ફેરફાર રાસાયણિકમાં ના લાવે, એટલે કે અહીંયા આવશે ખોટું. ગુરુત્વાકર્ષણ બળ ઉધ્વ દિશામાં લાગે અને ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે, તો જવાબ આવશે અહીંયા ખોટું. ઓકે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં નીચે લાગે? અધો દિશામાં. ત્યારબાદ ધ્વનિના તરંગો કયા પ્રકારના છે? તો જવાબ આવશે યાંત્રિક તરંગો. કઠોળ આપણને પ્રોટીન પૂરું પાડે છે. ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ જે છે ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે, તો જવાબ અહીંયા આવશે અંતરનું મૂલ્ય. ત્યારબાદ વેગનો SI એકમ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા એક પણ નથી, આ ખોટો છે, એકચ્યુઅલી મિસ્ટેક છે અહીંયા પેપરમાં, એટલે મીટર પ્રતિ સેકન્ડ બરાબર. ત્યારબાદ કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે, તો જવાબ આવશે અસંતુલિત બળ. પદાર્થનું તાપમાન માપમાં લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તો જવાબ આવશે થર્મોમીટર. શું આવશે? થર્મોમીટર. ત્યારબાદ પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે, તો તેમાં દ્રાવ્ય અને દ્રાવ્ય કેટલું ઇઝી છે બરાબર. તો અહીંયા શું આવશે? દ્રાવ્ય આવશે ઇથાઇલ આલ્કોહોલ. શું આવશે? દ્રાવ્ય. ઓકે, અને દ્રાવક આવશે પાણી બરાબર. પાણીમાં દ્રાવ્ય જે ઇથાઇલ આલ્કોહોલ છે ઓગળે છે એટલા માટે. કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો જવાબ અહીંયા આવશે તેમના વિશિષ્ટ કાર્યને બરાબર. કે ભાઈ કોષનો આકાર કેવો હશે, એનું કદ કેવું હશે, તેના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે. લાઈન જ છે આખી બેટી ચોપડીમાં. પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જણાવો, તો જવાબ આવશે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. Na+ અને SO4 થી બનતું અણુસૂત્ર શું આવશે? તો Na2SO4. ઓકે, સિમ્પલ. પરિસ્થિતિ અ છે, બ છે. હવે આમાં શું કહે છે? ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ. બમાં કહે છે સામાન્ય બીજોનો ઉપયોગ, રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ. હવે પાક અને જમીન માટે ઉપરોક્ત બેમાંથી કઈ પરિસ્થિતિ વધારે લાભદાયક છે? તો જવાબ આવશે પરિસ્થિતિ અ, કારણ કે એમાં સેન્દ્રિય ખાતર વપરાય છે, જે લાંબા ગાળે ફાયદો થાય બરાબર. ત્યારબાદ માગ્યા મુજબ જવાબ આપવાના છે. વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી પોષક તત્વો છે. હવે બતાવો આમાં ગુરુ કયું ને લઘુ કયું? તો અહીંયા ગુરુ છે તે ફોસ્ફરસ છે બરાબર, અને લઘુ છે એ બોરોન છે. જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો સિમ્પલ છે, પ્રકાશ સંશ્લેષણ બરાબર. પ્રકાશ સંશ્લેષણ. એક શબ્દમાં જવાબ આપવાનો છે. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે? તો જવાબ આવશે ક્યુટીન. ત્યારબાદ સમીરને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે. હવે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો છે, જુદી જુદી વનસ્પતિની વનરાજી આવેલી છે, તો તમે શું સલાહ આપશો? તો અહીંયા મધમાખી ઉછેરની સલાહ આપી શકાય, કારણ કે ફૂલ છે તો પછી મધમાખીઓ જશે, ફૂલ મતલબ મધમાખી ઉછેરની આપણે આપી શકીએ. ઓકે,
ત્યારબાદ યોગ્ય જોડકું જોડવાનું છે. જડત્વનો નિયમ તો કોણે આપ્યો? ગેલિલિયોએ આપ્યો. તૈયાર કરી લેજો. ગતિનો બીજો નિયમ તો ન્યૂટને આપ્યો. ત્યારબાદ વિભાગ બી છે. ક્વેશ્ચન જોઈ લેજો બરાબર, લાઇનસર સમજી લેજો. દરેકે દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે તમામે તમામ. ઓકે, આનું સોલ્યુશન તમારે જોઈતું હોય તો જલ્દીથી આ વિડીયો લાઇક કરી લો, મેક્સિમમ લાઇક કરજો. જરૂરથી હું વિડીયો બનાવીશ બરાબર. તમારો ફૂલ્લી સપોર્ટ હશે તો કેમ નહીં. કોષ કેન્દ્ર તો અહીંયા એ છે, કોષ કેન્દ્ર છે. બી જે છે એ શું છે? અક્ષતંતુ. ત્યારબાદ સી જે છે એ છે અહીંયા શિખાતંતુ અને ડી છે ચેતાતંતુ, એટલે ચેતાતંતુ બરાબર. અહીંયા જોજો, અહીંયા પરીક્ષામાં ધારો કે પેપર આવી રીતે આવે ભક્ત, તો દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે અલગથી આવી રીતે લખેલું હોય તો એ ના લખતા આપણે આ અટેન્ડ કરવાનો. ઓકે, ધારો કે આ ના આવડે ને તો આપણે અટેન્ડ કરી શકાય. તમારા સરને કદાચ ઈચ્છા થાય માર્ક્સ આપણને તો આપી શકે. તો જલ્દીથી જોઈ લો બરાબર. આપણે જરૂરથી વિડીયો બનાવીશ. ઓકે, તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જલ્દીથી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ. ઓકે, બાય.